કેનેડા કે દીકરી કેનેડા છે 8 વર્ષથી, પણ એ લોકો દારૂ કે નોનવેજ કે કોઈ પણ ખરાબ પાર્ટી કલ્ચર સાથે જોડાયેલા નથી. અને આ દીકરીએ બી એવી માહિતી આપેલી કે ભાઈ હું બી સાત્વિક છું, અમે આમ છીએ તેમ છીએ, સાત્વિક નથી કરતા. અને પછી ત્યાં કેનેડા લગ્ન કરીને 4 ભાઈએ ગઈ, લગ્ન થયા અને 8 ભાઈએ કેનેડા ગઈ. એ ત્યાં ગયા પછી એણે બધું દારૂ જુએ છે, સિગરેટ જુએ છે, બીજું ઘણું બધું કે જે આપણે ન કહી શકાય જાહેરમાં, એવું કેરેક્ટર એકદમ અમને વાહિયાત મળ્યું. અને તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે એનું એક આગળ 2 વખત એન્ગેજમેન્ટ તૂટેલા હતા. એ પાછળથી અમને આ બધી માહિતીઓ મળે છે. બધું અમને છુપાવેલું હતું આ લોકોએ, અને છેતરપિંડી કે એવું કહી શકાય કે ભાઈ અમુક માહિતીઓ ખોટી આપી અને લગ્નની ઉતાવળ કરી લગ્ન કર્યા. અમારી પર વકીલ થ્રુ દહેજની માંગણી અને ખોટી માંગણીઓની એક ફરિયાદ કરી, જે અત્યારે આપણે કાયદાનો એક દુરુપયોગ આ લોકો કરી રહ્યા છે. તે દરેક પુરુષોને ખબર છે કે સ્ત્રીઓ આનો મિસયુઝ કરે, જેવું અમારી પર થયું. એટલે અમારે ન છૂટકે કે સાલું આપણો ઉલટા ચોર કોટવાલ કો ડાંટે, એમ અમારે એની પાછળ લાગવું પડ્યું. અને મળતા આ માહિતી કે અમે પાછળ હતા, એટલે લોકોને ઉજાગર કરવા કે ભાઈ આપણે ખરાબ કોઈનું નથી કરવું, પણ જેણે આપણને આ હેરાન કર્યા છે એનું ઓરિજિનલ ચરિત્ર બહાર પાડવા માટે અમે એની શું કે વોચમાં હતા. અને ત્યાંથી પકડી અને કે પોલીસ બોલાવી અને આ બધું જાહેર કર્યું છે. આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્રવધુ ડુમ્મસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે. વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર 443માં જઈ તપાસ કરતા ત્યાં 4 પુરુષો તથા 2 મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાઈ આવેલ હતું, તથા તેઓની ઝડપી લેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી. ઉપરોક્ત હોટલમાં કુલ 464 રૂમ છે, જે પૈકીના 100 રૂમ ખાનગી માલિકીના છે. જે રૂમમાં રેડ કરવામાં આવી હતી અને જે રૂમમાં મહેફિલ થઈ રહી હતી તે ખાનગી વ્યક્તિની ખાનગી માલિકીનો રૂમ હતો, જેણે એક દર્શન નામક વ્યક્તિને ભાડે આપેલ હતો અને એનો રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થઈ ગયો હતો. અને આ વ્યક્તિએ ઉપરોક્ત ઈસમોને મહેફિલ કરવા માટે આ રૂમ ભાડે આપેલ હતો. આમ જે ભાડે આપનાર વ્યક્તિએ જાહેરનામા ભંગ કરેલ છે તેને શોધીને તેમની ઉપર પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે.